कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद। हमारी मांगे पूरी करो। नमस्कार दर्शक मित्रों, स्पार्क टुडे न्यूज में आपનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના જે કર્મચારીઓ છે પોતાની પડતર માંગણીઓ સાથે સતત ત્રીજા દિવસે આજે હડતાલ પર બેઠા છે। ત્રીજો દિવસ છે આજે, અને આજે એક આશા તેઓને બંધાઈ છે। આજે તેઓને પાલિકા તરફથી તેડું આવ્યું છે અને બેઠક શરૂ કરવાની તેઓની જે માંગણી છે તે સંતોષવાની શરૂ થઈ છે। હવે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેઓને કહેવામાં આવ્યું છે કે સોમવારથી તેઓની જે પડતર પ્રશ્નો છે તે બાબતની ચર્ચા કરવા માટે મીટિંગમાં આવવા તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। ચેરમેન, વાઇસ ચેરમેન જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના છે તેઓ દ્વારા આ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા અને સોમવારથી મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરવામાં આવશે તેવું અત્યારે તેડું તેમને આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી આ હડતાલ ચાલુ છે। અગાઉ પણ હડતાલ ચાલુ હતી। કુલ 570 જેટલા કર્મચારીઓ વર્ષોથી હતા અને તેઓની કાયમી કરવાની માંગ છે। જે ધારાધોરણ મુજબ જે તેઓને મળવા પાત્ર જે સહાય હોય તે મળવાની જે શરૂઆત નથી થઈ અત્યાર સુધીમાં। વર્ષોથી આ 570 જેટલા કર્મચારીઓ હતા અને અત્યારે કેટલાક કર્મચારીઓ રિટાયર થઈ ગયા છે, કેટલાક મૃત્યુ પણ પામ્યા છે અને અત્યારે હાલમાં 105 જેટલા કર્મચારીઓ છે જે છેલ્લા 3 દિવસથી હડતાલ પર બેઠેલા છે। હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓને મીટિંગ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે તમામ કર્મચારીઓ છે તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો અમારી માંગ નહીં સંતોષાય તો સુરસાગર ખાતે અમે આત્મહત્યા પણ કરીશું। આ પ્રકારની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી। તેઓની માંગ નહીં સંતોષાય તો, કેમ કે ખાસા સમયથી લડત આપી રહ્યા છે અને કોઈ જ માંગ નથી સંતોષાઈ અને આના જ કારણે ઉપરથી તેડું આવ્યું છે હવે, અને મ્યુનિસિપલ કમિશનરે આમને બેઠકમાં બોલાવવા માટે આમંત્રણ મોકલ્યું છે। કર્મચારી સંઘના નીરજભાઈ છે। નીરજભાઈ, શું કહેવા માંગશો? અત્યારે આપને કઈ રીતે મેસેજ મોકલાવવામાં આવ્યો છે, શું વાત થઈ છે? આજે અમારી જે કાયમીકરણનો જે પ્રશ્ન છે એનો ત્રીજો દિવસ છે, ત્યારે આજે લગભગ બપોરે 3 વાગ્યાની અરસામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે શાસનાધિકારી શ્રી, ચેરમેન શ્રી, વાઇસ ચેરમેન શ્રી અને સુપરવાઇઝર શ્રી બેસેલા હતા અને અમને આગેવાનોને બોલાવવામાં આવેલા હતા અને શાસનાધિકારી સાહેબે કહ્યું કે તમે જ્યારથી હડતાલ પર બેઠા છે અને જ્યારથી આવેદનપત્ર આપેલું છે ત્યારથી અમે કોર્પોરેશનમાં લાઇઝિંગમાં જ છે અને કમિશનર સાથે પણ અમારે એની ચર્ચાઓ થાય છે, મેયરશ્રી સાથે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે ચર્ચા થાય છે। ત્યારે હમણાં સવારની આસપાસ કે કમિશનર સાહેબનો મારા ઉપર ફોન આવેલો। શાસનાધિકારી સાહેબે કહ્યું કે આપણે સોમવારથી જે તમારો કર્મચારીનો જે પ્રશ્ન છે એને લઈને આપણે સોમવારથી, મંગળવારથી કે આજકાલમાં આપણે એક ચર્ચા વિચારણા માટેની મિટિંગનો દોર આપણે ચાલુ કરીએ અને એક આશાની કિરણ અમારી કહેવાય એવી બંધાઈ રહી છે। ત્યારે એમણે કહ્યું કે નિલેશભાઈ, જરૂર પડશે તો તમને પણ અમે બોલાવવામાં આવશે। બીજી એક વસ્તુ કે અમે હમણાં 1-2 દિવસ પહેલા એવું કહેલું કે ભાઈ જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે આત્મવિલોપનની પણ ધમકી આપીશું। એને લઈને રાવપુરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારી પણ આવેલા અને એમણે અમારી પાસે જવાબ પણ લીધો કે તમે આત્મવિલોપન કેમ કરવાના છે। એટલે મેં કહ્યું કે જો અમારી માંગ નહીં સંતોષાય, અમને જે દિવસે એવું લાગશે કે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ અમને એવું કહી દીધું છે કે ભાઈ આ તમારી સબ જ્યુડિશિયલ મેટર છે અને તમને અમે કાયમ કરવામાં નહીં આવે, પછી તમે કોર્ટની રાહે તમે લો અને એમાં જો અમારા વર્ષો નીકળી જતા હશે એના કરતાં મરી જવું સારું। એટલે એ દિવસે હું કલેક્ટરને મંજૂરી માંગીશ કે 570 કર્મચારીને સામૂહિક આત્મવિલોપનની મંજૂરી આપો અને એ બી શિક્ષણ સમિતિની વડી કચેરીથી ચાલતા અમે લોકો સુરસાગર જઈશું અને ત્યાં અમે જળ સમાધિ લઈશું। નિલેશભાઈ, અગાઉ પણ આવી રીતે મીટિંગ માટે આપને બોલાવવામાં આવ્યા છે, કમિટી બનેલી છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને આ કમિટી બની હતી, ઘણી ચર્ચા ચાલી। આ વખતે શું લાગે છે અને જો તમને બોલાવવામાં આવ્યા છે તો હડતાલનું શું થશે? બોલાવવામાં આવ્યા છે, ચર્ચા વિચારણા ચાલુ છે, પણ એ લોકોએ અમને એવું પણ નથી કહ્યું કે તમે હડતાલ સમિતિ લો, કારણ કે એ લોકોને ખબર છે કે હવે આ લોકો લીધા વગર ઉભા થવાના નથી। ચર્ચા થવા દો, જે દિવસે ફાઇનલ કન્ક્લુઝન આવશે કે આ લોકોને કાયમી કર્યા, ઓર્ડર આપ્યા કાં તો પગાર કંઈક ચાલુ કર્યો, એ દિવસે હડતાલ અમે સમેટીશું। ચાલુ ચર્ચામાં કોઈ હડતાલ અમે સમેટવાના નથી। આગળ શિક્ષણ પણ ચાલુ થઈ રહ્યું છે, શું કહેવા માંગશો સત્તાધીશોને કે પોતાની માંગ પ્રત્યે તમે શું કહેશો એમને? સાચી વાત છે, સોમવારથી શૈક્ષણિક સત્ર ચાલુ થવાનું છે। આગામી 18, 19, 20 પ્રયોગશિક્ષો પણ આવવાનો છે અને જો પ્રયોગશિક્ષો આવતા પહેલા પણ અમને એવું લાગશે કે ચર્ચા વિચારણામાં કંઈક
શું કહેવાય કે પોઝિટિવ કંઈ આવતું નથી, તો એ પ્રવેશ ઉત્સવમાં જે કંઈ પદાધિકારીઓ આવશે, રાજ્ય સરકારમાંથી જે કોઈ મંત્રીઓ આવશે, આ બધા જ કર્મચારીઓ અમે એમને રજૂઆત કરવા જવાના છે. આખરી સુધી હવે લડી લેવાના મૂડમાં છે. હા, આખરી સુધી લડી લેવાના મૂડમાં છે. ને બીજી એક વસ્તુ આપણે કહ્યું એ પ્રમાણે કીધું સાહેબ કે જ્યારે સમાધાનની પ્રક્રિયા એ લોકોએ સ્વીકારેલી હોય, શીતલભાઈ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબના નેજા હેઠળ એક 7 સભ્યોની કમિટી બનાવેલી હોય, એ 7 સભ્યોની કમિટીની જ્યારે મિટિંગ થઈ ગઈ હોય, એવી પોઝિટિવલી મિટિંગ, એના બાદ એક એવી પણ ચર્ચાઓમાં આવી કે ભાઈ મેટર સબ જ્યુડિશિયલ છે, તો આપણે વકીલોને બોલાવીને સલાહ લઈએ. તો 28 જાન્યુઆરીના દિવસે ત્રણેય પક્ષના વકીલોને બોલાવ્યા. એ લોકોએ પણ કહ્યું કે ભાઈ હવે કોર્ટની બહાર આપણે આ લોકોને 33 વર્ષ થઈ ગયા, 35 વર્ષ થઈ ગયા, તો આપણે સમાધાન શક્ય છે, તો કે આપણે ત્રણેય પક્ષ મળી અને એક આપણે સમાધાનની ફોર્મ્યુલા બનાવીએ અને કોર્ટમાં રજૂ કરી દઈએ અને આપણે ત્રણેના કેસના વિડ્રોલ કરી દઈએ, તો આ લોકોનો કર્મચારીનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થાય. પરંતુ જાન્યુઆરીથી લઈને આજે જૂન ચાલે એટલે 5-6 મહિના થવા આવ્યા. એક બીજી વસ્તુ એવું કહું છું કે શિક્ષણ સમિતિ વતી કોર્પોરેશનમાં જે સંકલન ના થયું આ 5 મહિનામાં, એના લીધે આ કામ ડિલે થયું છે અને એના લઈને અમારે આ હડતાલ કરવા બેસવું પડ્યું છે. એ મિટિંગ થઈ ત્યાર પછી લાગે છે કે એક સ્ટેપ પણ આગળ વધ્યા હોય કોઈ? હા, હું એ જ કહું છું ને કે 13 તારીખે કમિટીની મિટિંગ થઈ, 18 તારીખે અહીંયા શીતલભાઈ મિસ્ત્રીએ લેખિતમાં આપ્યું કે અમે તમારી સાથે સમાધાનમાં બેસવા તૈયાર છે, તો એક જ શરત છે કે તમે હડતાલમાંથી ઉઠી જાઓ, લેખિતમાં આપ્યું છે. એટલે અમે અહીંયાથી હડતાલમાંથી ઉઠી ગયા. એ જાન્યુઆરી લઈને આજે જૂન મહિનો, એમાં કશું પણ આગળ કોઈ ફોરવર્ડિંગ કે આગળ કશું થયું જ નથી. ચોક્કસ. તો આ છે નિલેશ રાજ, જે ચોથા વર્ગ કર્મચારી સંઘના પ્રમુખ છે. તમામ જે સભ્યો છે કેટલાય વર્ષોથી આ માંગણી કે કાયમી કરવામાં આવે, ધારાધોરણ મુજબ જે પગાર મળવો જોઈએ, જે લાભો મળવા જોઈએ તે મળવામાં આવે, પરંતુ કોઈ જ નિરાકરણ નથી આવ્યું. તેના લીધે હવે ફરી એકવાર આ શસ્ત્રો ઉગામ્યું છે હડતાલનું, અને અત્યારે પણ ત્રીજા દિવસે હડતાલ જારી છે. ત્યારે અત્યારે કર્મચારીઓ છે તે લડી લેવાના મૂડમાં છે, છેક સુધી લડી લેવાના મૂડમાં છે, અને આત્મવિલોપન કરવાની પણ ચીમકી, જો પોતાની માંગ નહીં સંતોષાય તો ત્યાં સુધી પણ જવા માટે તેઓ તૈયાર છે. હવે કમિશનર દ્વારા તેમને ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સોમવાર કે મંગળવારે તેઓને બોલાવવામાં આવશે, આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે આ મુદ્દે શું નિર્ણય નીકળે છે, કર્મચારીઓની માંગ સંતોષાય છે કે કેમ, તે આવનારા દિવસોમાં ખબર પડશે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.